અને અરવલ્લીની પર્વતમાળા એ ફક્ત ખડકો અને ટેકરીઓની સાંકળ નથી, પરંતુ ગુજરાતની સાથે ઉત્તર ભારતની પણ જીવનરેખા છે. કરોડો વર્ષોથી અરવલ્લીની પર્વતમાળાઓ એ પર્યાવરણ માટે કરોડરજ્જુ સમાન છે. આ પર્વતમાળા થાર રણની રેતી, ગરમી અને ધૂળના ઢેફાઓને દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ફળદ્રુપ વિસ્તારોમાં પહોંચતા અટકાવે છે. અરવલ્લીની પર્વતમાળા એ ભૂગર્ભ જળને રિચાર્જ કરે છે, તો જંગલો અને વન્યજીવોને પણ ટેકો આપે છે. એટલું જ નહીં, લાખો લોકોને શ્વાસ લેવા માટે એક શુદ્ધ હવા પણ પૂરી પાડે છે. પરંતુ આજે આ જ અરવલ્લીની પર્વતમાળા રાજકારણ, કાયદા અને પર્યાવરણ વચ્ચે સંઘર્ષનું એક કેન્દ્ર બની ગઈ છે. આ વાતને લઈને લોકો રસ્તા પર ઉતર્યા છે. તેમના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જો પર્યાવરણની સાથે ચેડા કરવામાં આવશે તો આવનાર દિવસમાં શું પરિસ્થિતિ થઈ છે. અને હવે એકવાર ગ્રાફિક્સની માધ્યમથી પણ એ સમજીશું કે શું જોખમ આવનાર દિવસમાં થઈ શકે. આખો વિવાદ સમજીએ. 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અરવલ્લીની પર્વતમાળાને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો. અરવલ્લીની પર્વતમાળાની એક સરખી પરિભાષા નક્કી કરવામાં આવી છે. 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર્વતોને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ કહેવામાં આવ્યો છે. તો ગિરિમાળાના 12,081 પર્વતોમાંથી 1,048 પર્વતો જ 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર્વતો છે. તો ચુકાદા મુજબ આ પર્વતમાળાના 8.7% જેટલા પર્વતો જ હવે અરવલ્લીનો હિસ્સો રહી શકે. નવી વ્યાખ્યા અનુસાર 8.7% પર્વતો તેમાં ગણી શકાશે, તો 90%થી પણ વધારે પર્વતો 100 મીટરથી ઓછા હોવાથી ત્યાં ખનન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એ જોખમ પણ છે. તો ખનનના કારણે આબોહવા, જમીન, પર્યાવરણ અને રોજગારીને નુકસાન થવાની ભીતિ સતત સતાવી રહી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આખો વિવાદ આ એક સામે આવ્યો છે, જેમાં લોકો આ વાતને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં 1985થી દાખલ કરાયેલી અરજીઓને લઈને ચુકાદો પણ આવ્યો છે, જેમાં અરવલ્લીની પર્વતમાળામાં 100 મીટરથી નીચેની જેટલી ટેકરીઓ છે ત્યાં ખનનની મંજૂરી કરવાની વાત કરવામાં આવી છે. જેને લઈ સોશિયલ મીડિયામાં જાણે વિરોધનું વંટોળ આવ્યું છે તે પ્રકારની પરિસ્થિતિ છે. અરવલ્લીની પર્વતમાળાનું એક વિશેષ મહત્વ છે, જેમાં વરસાદી પાણી, ગિરિમાળામાં લાખો વૃક્ષો, પક્ષીઓ, વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. અને જો અહીંયા ખનન કરવામાં આવશે તો તેમાં પણ ખલેલ પહોંચશે. વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ અને પ્રજનન ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે અરવલ્લી. તાપમાનના નિયંત્રણમાં પણ ગરમ પવનને આ પર્વતો રોકી રાખે છે, જે એક વિશેષ મહત્વ ધરાવે છે. અને ચોમાસામાં વરસાદ ખેંચી લાવે છે અરવલ્લીની પર્વતમાળા. તો ઘણી બધી રીતે આ અરવલ્લીની પર્વતમાળા મદદરૂપ છે. પર્વતોના કારણે માટીનું ધોવાણ અટકતું હોવાથી પણ ખેતી માટે કરોડરજ્જુ સમાન છે. અને કરોડો વર્ષ જૂની પર્વતમાળાને ભારતીય સંસ્કૃતિની સાથે ગાઢ સંબંધ છે. હજારો કિલ્લા, મંદિરોનો પર્વતમાળામાં સમાવેશ પણ થાય છે. આ સાથે કેટલાય વન્ય પ્રાણીઓ પણ અહીંયા રહે છે. પશુપાલકો, વન ઉત્પાદન, સ્થાનિક રોજગાર માટે અત્યંત મહત્વના છે આ અરવલ્લીના પર્વતો, જેના અસ્તિત્વ પર આજે જોખમ ઉભું થયું છે. ત્યારે લોકો હવે રસ્તે ઉતર્યા છે અને લોકો દ્વારા વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ખનનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જો ખનન થયું, પર્યાવરણની સાથે છેડછાડ થઈ, તો આગામી દિવસોમાં કયા પ્રકારની મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડશે એની પણ ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીઓની શેરી હોય, હરિયાણા હોય, ગુજરાત હોય, તમામ જગ્યા પર આ વાતને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે કે ખનન કરવામાં આવશે તો સ્થિતિ શું થશે. સોશિયલ મીડિયાથી લઈ રાજકીય વર્તુળો સુધી તમામ જગ્યા પર લોકો આ જ મુદ્દા પર વિવાદ ઉઠાવી રહ્યા છે. જો ખનન કરવામાં આવશે તો આવનાર દિવસ અત્યંત ભયાનક હશે. પર્યાવરણ નિષ્ણાંતો પણ હવે લોકોની સાથે આવ્યા છે. સામાન્ય લોકો કે જેઓ સરકારની આ નીતિ પર પ્રશ્નાર્થ લગાવી રહ્યા છે. વિપક્ષ પણ હવે આ મુદ્દાને લઈને ચિંતાનો વિષય ગણાવી રહ્યું છે.